દક્ષિણ ગુજરાતમાં આવેલી પીપી સવાની યુનિવર્સિટી છઠ્ઠો દીક્ષાંત સમારોહ 6 ડિસેમ્બર 2025ના રોજ યુનિવર્સિટી કેમ્પસમાં ઉજવાયો. કાર્યક્રમની શરૂઆત વૈદિક પરંપરા મુજબ દીક્ષાંત યજ્ઞથી કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય સમારોહ શરૂ થયો હતો. વંદે મધ્યવર્તી વિચાર સાથે દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના 150 વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને આ સમારોહ વધુ વિશેષ રહ્યો હતો. મુખ્ય મહેમાન તરીકે ગિરીશ લુથરા અને અશોક મહેતા વિશેષ અતિથિ તરીકે જોડાયા હતા. તમામ મહેમાનોને વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા સંદેશ આપ્યા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રમુખ વલ્લભભાઈ સવાની બાપુજી, ગવર્નિંગ બોડીના સભ્યો, પ્રોવેસ્ટોર ડૉક્ટર પરાગ સંધાની, રજિસ્ટ્રાર ડૉક્ટર સતીશ બિરદાર, ડૉક્ટર બિંદેશ પટેલ, ડૉક્ટર હિરેન પટેલ, ટ્રસ્ટીઓ, સ્ટાફ, ફેકલ્ટી અને વાલીગણો હાજર રહ્યા હતા. આ વર્ષે કુલ 1200થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી. 25 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ મળ્યો અને 12 પીએચડી વિદ્યાર્થીઓને ડોક્ટરેટ ડિગ્રી એનાયત થઈ હતી. વિવિધ શાખાઓ જેવી કે સાયન્સ, ટેકનોલોજી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, આર્કિટેક્ચર, બિઝનેસ, કોમર્સ, કમ્પ્યુટર સાયન્સ વગેરેના વિદ્યાર્થીઓને ડિગ્રી અપાઈ હતી. ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને જાળવી યુનિવર્સિટીએ પરંપરાગત યજ્ઞ સાથે દીક્ષાંત સમારોહ પૂર્ણ કર્યો હતો અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. Girish Luthra, Chairman Luthra Group of Companies. પીપી સવાની યુનિવર્સિટીનું દીક્ષાંત કાર્યક્રમ 6th દીક્ષાંત કાર્યક્રમ દેટ ઇઝ આપણે બીજી યુનિવર્સિટીમાં જેને કોન્વોકેશન કહેતા હોઈએ અને અહીંયા મેન્ટેનિંગ સનાતન રિસ્પોન્સિબિલિટી એન્ડ ઇન્ડિયન કલ્ચર આપણે એને દીક્ષાંત સમારોહ કહીએ છીએ અને 1200+ છોકરાઓ આમાં પોતાની ડિગ્રીઝ લેશે. ગુડ અચીવમેન્ટ એઝ યુનિવર્સિટી. કલ્ચરલી હવન પછી એ સમારોહ થશે. આ યંગ છોકરાઓને આપણે એક જ મેસેજ આપવાનો હોય કે જ્યારે તમે કોલેજમાં જ્યાં તમે તમારું કેરફુલનેસ બહુ છે, ટીચર છે, તમારું ધ્યાન રાખે છે, તમારો આખો સિસ્ટમ પ્લાન્ડ છે, પણ રિયલ વર્લ્ડમાં જાઓ તો એ પ્લાન્ડ નથી રહેવાનું. એમાં પહેલા પરીક્ષા લેવામાં આવે ને પછી સિલેબસ આપવામાં આવે રિયલ વર્લ્ડમાં, અને અહીંયા પહેલા ભણાવવામાં આવે ને પછી પરીક્ષા લેવામાં આવે. તો આ જે ડિફરન્સ છે તે આ છોકરાઓને સમજાવવાની અમે નાની અમસ્તી એક કોશિશ કરીશું આજે, અને એ લોકોને કન્વે કરશું કે હાઉ ડુ યુ રિયલી live in this world of competition. જય ભારત, નમસ્કાર. પીપી સવાણી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં આપ સૌનું સ્વાગત કરતા હું ખૂબ જ આનંદ અનુભવું છું. અમારા પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ સવાણી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ એક નવા વિચાર સાથે હંમેશા આવતા હોઈએ છીએ, અને આ વર્ષના અમારા દીક્ષાંત સમારોહ આપણી જે થીમ છે 150 વર્ષ વંદે માતરમ ના થઈ રહ્યા છે, તો એને અનુલક્ષીને અમે આ દીક્ષાંત સમારોહમાં ખાસ આયોજન કરી રહ્યા છીએ. યજ્ઞ તો અમે દર વર્ષે કરતા જોઈએ છીએ. સંસ્કાર સાથે શિક્ષણ મળે એના માટે પીપી સવાણી યુનિવર્સિટી હંમેશા પ્રયત્નશીલ રહી છે, અને એમાં ટેકનોલોજીનો સમન્વય કરી અને આજના સમયને અનુરૂપ કઈ રીતે શિક્ષા આપી શકાય અને એક સારા નાગરિક બનાવી શકાય એ માટે અમારો પ્રયત્ન રહે છે. આની પ્રેરણા માટે અમારી સાથે આ વખતે ગિરીશભાઈ લુથરા અને મહેતા સાહેબ છે, જે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી અને એન્વાયરમેન્ટ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કહેવાય. એટલે જે આવનારી નવી ઇન્ડસ્ટ્રીઝ છે એને અનુરૂપ અમારા વિદ્યાર્થીઓ કઈ રીતે કારકિર્દી બનાવી શકશે અને એ કારકિર્દીની ચેલેન્જો એ આ બે દિગ્ગજો દ્વારા એમને જ્યારે ડિગ્રી એનાયત કરવામાં આવશે સમગ્ર ટ્રસ્ટી મંડળની હાજરીમાં, તો હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓને આવનારા ભવિષ્યમાં જે પણ નવી તકો એન્વાયરમેન્ટ કે સેમિકન્ડક્ટર સેક્ટરમાં રહેલી છે કે સોલાર સેક્ટરમાં રહી છે એનો ખૂબ એનો ફાયદો ઉઠાવી શકશે, એમને દ્વારા પ્રેરણા મેળવી શકશે અને સમગ્ર દેશ સાથે વૈશ્વિક નાગરિક બની અને સમાજ અને આપણા દેશનું કલ્યાણ કરશે એવી જ એમને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું અને પ્રાર્થના કરું છું. ધન્યવાદ. આજે 6th કન્વોકેશન પીપી સવાની યુનિવર્સિટીમાં અમારું થઈ રહ્યું છે, એની અમને બહુ જ ઉત્સાહ છે, અને આ વૈદિક પરંપરાના અનુગંત
છઠ્ઠો સમારોહ છે અમારું અને અમારા બધા જ વિદ્યાર્થીઓગણ અને અમે લોકો બહુ જ ખુશ છે અહીંયાથી ભણીને અને પાસ આઉટ થઈને. પીપી સવાણી એક અમને સારો એક્સપિરિયન્સ આપ્યું છે અને એક સારો એક્સપોઝર પણ આપ્યું છે. પીપી સવાણી એલ્યુમિની સ્ટુડન્ટની એટલી જ રિસ્પેક્ટ કરે છે અને એટલું જ માન આપે છે જેટલું नॉमिनल स्टूडेंट આપે છે. थैंक यू. हमारा स्थान मेरा नाम संबित रमेश पाटिल है. मैं पीपी सोनी यूनिवर्सिटी के अंदर फार्मास्यूटिकल इंजीनियरिंग के अंदर मेरे बीटेक कंप्लीट किया था. कॉलेज में 4 साल मेरे को कंप्लीट हुए. 4 साल के अंदर मेरा एक्सपीरियंस सबसे बहुत बड़ा अच्छा रहा है, जो एक्सपीरियंस में कभी नहीं मिलता. यहाँ हमें कल्चर कमेटी का मिला था, पढ़ने के रिगार्डिंग भी अच्छा मिला है. इंडस्ट्री का एक्सपीरियंस अच्छा है. इंडस्ट्री के अंदर सबसे ज्यादा एक्सपर्ट टीचर जो हमें पढ़ाने के लिए आते हैं उनसे रेफरेंस हमें मिला है. सबसे बड़ा बेस्ट एक्सपीरियंस हमें यहाँ पे मिला है कॉलेज के अंदर. नमस्कार.